આજ બગીચા તેરસ. નાથદ્વારામાં આજે બગીચા તેરસ ઉજવાય છે. પુષ્ટિ માર્ગમાં આજના દિવસનું ખૂબ મહત્વ છે. 40 દિવસો હોળીના સુંદર દિવસો અને અત્યારે ડોલના દિવસો ચાલે છે. એમાં બગીચા તેરસ ની ભાવના અને પુષ્ટિ માર્ગમાં મહત્વ પ્રભુ કૃપાથી સમજીએ. શ્રી ગોવર્ધન નાથ કી જય. માધુર્ય ભાવ અને કાંતા ભાવની પ્રધાનતા આજના દિવસમાં છે. બગીચા તેરસમાં રસલીલા, ખેલ લીલા એ આજના દિવસની પ્રધાનતા છે. ગોકુળનાથજી પુસ્તકોમાં વર્ણન કરે છે આજના દિવસનું, અને ભાગવતજીમાં પણ આજના દિવસનું વર્ણન આવે છે અને કહ્યું છે કે કુંજ, વન અને બગીચામાં ફરક છે. આજે બગીચા તેરસ છે. કુંજ, વન અને બગીચામાં ફરક છે. બગીચાનો વચ્ચેનો ભાગ રિક્ત હોય અને કુંજ નિકુંજો ગાઢ હોય. હવે આજના દિવસની લીલા શું છે? આજના દિવસમાં કહેવામાં આવે છે કે જો સખીજનો, અન્ય દિવસોમાં તો સંકેત વનમાં શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામીજી ભેગા થાય, વૃંદાવનમાં મિલન થાય અને હોરી ખેલે, નંદગાંવ હોરી ખેલાય, ગોકુળમાં ખેલાય, બધા વિધ જગ્યાએ હોરી ખેલવા શ્યામ અને શ્યામાજુ પધારતા હોય. તો શ્યામાજુ હંમેશા ખેલવા પધારતા હોય તો એકવાર રાધાજી શ્રી ઠાકોરજીને કહે છે કે આપ કોઈ વાર બરસાના, અમારે ગાંવ ઊંચો ગાંવ બરસાનો, ત્યાં તો પધારો. તો ઠાકોરજી તરત જ કહે છે કે પ્યારીજુ આપ આજ્ઞા કરો, બસ આપ આજ્ઞા કરો, ત્યારે બરસાના પધારીએ, આપના રંગમાં રંગાવા પધારીએ, આપને રંગે રસ તરબોળ કરવા પધારીએ. તો સ્વામીજી કહે છે કે અમે ન્યોતા મોકલશું. એટલે આજના દિવસે બગીચા તેરસના દિવસે બરસાનાથી નંદગાંવ ન્યોતા જાય છે. બરસાના વાળા નંદગાંવ શ્રી ઠાકોરજીને ન્યોતા દેવા જાય છે, નંદરાયજીને ન્યોતા દેવા જાય છે કે આપ અમારે ત્યાં બરસાના હોરી ખેલવા પધારો. ઠાકોરજી પધારે છે બરસાનામાં. બરસાનામાં સુંદર બગીચો સિદ્ધ કરાય છે. બગીચા તેરસ પર બગીચો સિદ્ધ કરાય છે બરસાનામાં, જેનું નામ છે રાધાબાગ. ત્યારે લીલામાં રાધાબાગમાં બગીચો સિદ્ધ થાય છે. ગોપીજનો શ્યામાને બગીચામાં સુંદર સિદ્ધ થયેલા હિંડોલનામાં પધરાવે છે. ખૂબ ખેલે છે, ખૂબ ખેલાય છે. આનંદ, કેલી, કલરવ, રસ, રંગ, ફુહાર, ફુવારા, જલક્રીડા. અને ફરીથી જ્યારે ડોલમાં પધારે છે ને, ત્યારે એક સખીએ કેવું બન્યું કે એક સખીએ ગઠબંધન કરી દીધું. શ્યામ સુંદરનું પીતાંબર અને શ્રી સ્વામીજીના અંચલને હળવેકથી છુપાઈને જ્યારે ડોલમાં પધાર્યા હતા ત્યારે બાંધી દીધું, ગઠબંધન કરી દીધું. હવે જ્યારે યુગલ સ્વરૂપ ઉઠવા ગયું તો ખ્યાલ નહોતો, એટલે પેલા ગઠબંધનના લીધે છૂટા પડવાને બદલે વધારે ખેંચાયું. બંને યુગલ સ્વરૂપ એક બાજુ ખેંચાયા અને બંનેના ગાલનો સ્પર્શ થઈ ગયો, ગાલ અટકી ગયા. અને ત્યારબાદ સખીજનોએ, ગોપીજનોએ એટલા ખેલાવ્યા બંને સ્વરૂપને, એટલા ખેલાવ્યા, બંને સ્વરૂપ છે જ નહીં. જાણે ગાલ બંનેના મળી ગયા તો એ શ્રીનાથજીનું સ્વરૂપ બની ગયું હોય. એટલો ગુલાલ ઉડ્યો, એટલો ગુલાલ ઉડ્યો કે ઉડને ગુલાલ લાલ ભય બાદલ, કેસર રંગ ઘોડાઈ ગયો રે. કેસર રંગ ઘોડાઈ ગયો, એટલો ગુલાલ ઉડ્યો કે જાણે વાદળા લાલ થઈ ગયા હોય. એવું સુંદર મહત્વ, સુંદર લીલા આજના દિવસનું મહત્વ. બગીચા તેરસ. શ્રી ગોવર્ધન નાથ કી જય.